કેમ ભટકી રહ્યા છે? લાવો હું જઈને તપાસ કરું. અરે આ તો કોઈ સાધુ મહારાજ હોય એવું લાગે છે. અરે સાધુ મહારાજ, તમને મારા પ્રણામ છે. અરે ભાઈ, તમને પણ મારા પ્રણામ. અરે ભાઈ, આ વનનગરની અંદર શું કરો છો? અરે વનનગરની અંદર મારા પહાડા ચડાવું છું અને મારું ગુજરાન ચલાવું છું. અરે ભાઈ, હું જંગલો ભટકીને આવી છું અને મને બહુ ભૂખ લાગી છે. તો તમારા જોડે બટકું રોટલો હોય તો મને ખાવાનું. અરે મારા જોડે ખાવાનું કાંઈ નથી. ખાવાનું હું ક્યાંથી લાવું? અરે ભાઈ, તો ભલે તો તમારા જે પહાડા બકરા દેખાય છે, જે સામે મને બકરી દેખાય છે, તે બકરીનું મને દૂધ કાઢીને લઈ આપો. અરે મારી જોડે કુવાડી પહાડી છે, દૂધ હું ક્યાંથી લાવું? અરે ભાઈ, પહેલા તમે દૂધ તો જુઓ. અરે લો આ દૂધ. અરે ભાઈ, તમે દૂધ તો બહુ મને લઈને આપ્યું પણ બહુ મીઠું છે. લો પણ તમે પણ પીજો. અરે સાચી વાત છે કે આ દૂધ બહુ મીઠું છે. અરે ભાઈ, તમે મને દૂધ તો લઈને આપ્યું છે, પરંતુ આ કટોરાની અંદર થોડું પીવાનું પાણી લઈ આપો. અરે સાધુ મહારાજ, આ વનવગરાની અંદર પીવાનું ટીપું પાણી નથી અને પાણી હું ક્યાંથી લાવું? અરે ભાઈ, સામે દૂર નજર કરી જુઓ. એક તળાવ છે, તળાવની અંદર પાણી, નિર્મળ પાણી છે. ત્યાંથી તમે મારા માટે પાણી ભરી આવો. ભલે. હે આજ હાથમાં કાટોરો પરથી ચાલી યાર. હે આજ હાથમાં કાટોરો હરજી ચાલી. હે ચાલિયા તો હલાવ દેખા. હાથમાં કાટોરો પરથી ચાલી યાર. હે ચાલિયા તો હલાવ દેખા. તળાવની અંદર થઈ રોજ નીકળતો હતો ત્યારે જોર ઉઠતી હતી અને આજે ઉભરાઈને પાણી જાય છે. આ તો કોઈ ચમત્કારી પુરુષ લાગે છે. લાવ જઈ અને તેમના સાચા નામ પૂછું. અરે લો સાધુ મહારાજ પાણી. અરે સાધુ મહારાજ, તમે કોણ છો? તમારી સાચી ઓળખાણ આપો. અરે હરજી, હું બીજું કોઈ નહીં, હું પોતે રામદેવ છું. અરે પ્રભુ, હું તમને ઓળખી ના શક્યો બનું. અરે પ્રભુ, ગુણો અરે હંમેશા માટે ભક્ત માટે ગુના માપ જ હોય છે. અને હરજી ભગત ઉભો થાવ. તમને પૂર્વજન્મ યાદ નહીં હોય, તમને હું પૂર્વજન્મ યાદ લઉં છું. અરે હરજી ભગત, જ્યારે હું દ્વારિકા નગરીની અંદર રાજા રણછોડ તરીકે ઓળખાતો અને તમે ટીપા ભગત તરીકે, જ્યારે રાજા અજમલ સાથે હું વચને બંધાનો, ત્યારે હું પોખરણની અંદર હું રામદેવ તરીકે અવતાર ધારણ કર્યો અને તમે મારવાડની અંદર હરજી પાટી તરીકે ઓળખાયા. અરે પ્રભુ, મને ભક્તિનો સાચો માર્ગ બતાવો. તો ભલે હરજી પાટી, હું તમને આ આંખ જોડી આપું છું. તેની અંદર તમે પાંચ માંડજો, ભગવાનના ધૂપ કરજો, ઘીની જ્યોત જલાવજો અને પ્રતિક રૂપે લીલો ગોલો મૂકજો અને એમાં તેમાં જોઈતી વસ્તુ તમને મળી રહેશે. તો ભગત હરજી, આ તમારી ઝૂંપડી મને ખાલી એમ લાગે છે. અરે પ્રભુ, આ ઝૂંપડીમાં હું એકલો જ રહું છું. એમ લગ્ન કર્યા કે પછી? અરે આ કામ તો સદાને માટે તમારા ચરણોની સેવા જ કરવી છે. અરે હરજી પાટી, સામો કર્યો ગમે છે અને હું તમને બનાવું છું. તમે પરણી જાઓ. હે બાબા રામદેવ પરનાવે, હે તમને રામદેવ પરનાવે. તમે પરનો માટે હરજી, પરનો માટે હરજી. હારે કાયા દે તુવારા રે હે વાદો. હારે કાયા દે તુવારા રે હે વાદો. રામદેવ પરનાવે, બાબા રામદેવ પરનાવે. તમે પરનો માટે હરજી, પરનો માટે હરજી. કાયા દે તો
પીરજે રૂપિયા દેવા દે લોગ આવે તો પીરજી રૂપિયા દેવા દે રૂપિયા હો જલ્દી લૈયા લો મોરા પીરજે રામ દે પરનાવે બાબા રામ દે પરનાવે પરનો માટે હાર દે પરનો માટે હાર દે કાસો માલો તો મારે તકીરે છેડી દસરા માલો તો મારા તગારે તમારી કન્યા મારી તકીરે પાને દે તમારી કન્યા મારી તકીરે પાને દે રામ દે પરનાવે બાબા રામ દે પરનાવે પરનો માટે હાર દે પરનો માટે હાર દે તારે કાયા દે તમારા રે વાદો તારે કાયા દે તમારા રે વાદો રામ દે પરનાવે બાબા રામ દે પરનાવે પરનો માટે હાર દે પરનો માટે હાર દે અરે પ્રભુ આ કામે તો સદાને માટે તમારે તો નોની સેવા જ કરી છે ભલે હરજી બાટી તો હજી એક વાત તમને કહું છું કે મારે બંને ભાઈઓને તમારી ઘણી જાત્રાએ જવું છે અને આ રાજપાટ તમને સોંપીને જવા માંગુ છું અને મારા માતા પિતાની સંભાળ રાખજો અરે પ્રભુ હા માતા પિતાને સંભાળ હું કેવી રીતે રાખીશ અરે હરજી બાટી જ્યારે તમને ભીડ પડે ત્યારે મને યાદ કરજો અને જગમાં ચાંદો ને સૂરજ રહેશે તો અલગ જગમાં મારી સાથે નામ તમારું અમર રહેશે ભલે જે કોઈ રોકી લ્યો હો એ રોકી લો હો મામા મેરી ને રે રોકી લો એ રોકી લો રામા તીર રે હો
અને મેં રાજની અંદર શા માટે આવ્યો છું? बराबर दिल्ली का बादशाह और भूगोलगढ़ पे राज करने के लिए अरे आया। बादशाह, एक आदि तुझे नहीं मिलेगी। अरे गाजी तो तुझे मुझे देने अरे पड़ेंगे। बादशाह, ते आए छे तेरे से पाछो चले जा, एक आदि तुझे नहीं मिलेगी। अरे हरिया एक गाजी तो तुझे मुझे देनी पड़ेगी। तारी थाय करी ले, एक आदि तुझे नहीं मिलेगी। अरे इशारे क्या है हमारे? अरे आ मंदिर सब तोड़ डालो या हमारे खुदा की मस्जिद बनेगी। सारे मुकदमे करे मंदिर तोड़ डालो। अरे बादशाह, उस मंदिर को क्यों तोड़ डाला? वो तो है मेरा भगवान का मंदिर। अरे भगवान का होगा और से यहाँ हम राज करेंगे और यहाँ हमारे खुदा की मस्जिद बनेगी। अरे बादशाह, यहाँ तो हमारा रामदेव का ही मंदिर बनेगा। तो शेराले इसको बोलो कि युद्ध करने के लिए तैयार हो जाए। अरे हरिया युद्ध करने के लिए तैयार हो जा। अरे बादशाह, एक गाड़ी चाहिए तो तेरे को मेरे साथ युद्ध करना ही पड़ेगा। हाँ तो हरिया युद्ध करो बारे तैयार हो जा। तैयार हो जा। दिल्ली 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 का दिल्ली का बादशाह दिल्ली का बादशाह दिल्ली का दिल्ली का बादशाह दिल्ली का बादशाह दिल्ली का बादशाह हिंदू देवी देवताओं सम्मान करे छे माटे तमे पण जाओ अरे आ बादशाह जेल में जने आसन ग्रहण करो अबाद तुम्हारी बुलाई छे। अरे बादशाह हमारा राम नी આજે મોડેલ કરતી વા ખોડિયાર પધાર્યા છે હે વા ખોડિયાર આ વાયશા હિન્દી દેવદેવ સિંધુ દેવદેવતાઓનું સન્માન કરે છે માટે તમે મને જાઓ અને આ બાદશાહની જેલમાં જઈને આસન ગ્રહણ કરો બસ તમારી ભલાઈ છે। અરે વાદશાહ दुश्मनी से माना तुमने मन कहूं છું કે જાઓ બાદશાહની જેલમાં જઈને આસન ગ્રહણ કરો અમાર તમારી ભલાઈ છે માતે। બાદશાહ અમારા રામની ગણતી ને કે હું આ કરતા લંકા છે ગઢથી આવો જય શ્રી રામ જય શ્રી રામ।
દાદા હનુમાન પધાર્યા છે એ હનુમાન આ બાદશાહ હિન્દુ દેવ દેવતાઓનું સન્માન કરે છે માટે તમે પ્રજાઓ અને મારી જેલવા જઈને આસન ગ્રહણ કરો અરે બાદશાહ મારા રામની રજા નથી ને કે હું હનુમાન તને સાથ બતાવો હજી તને છેલ્લી વાર કહું છું કે બોલાવી લે તારા રામને એમાં જ તારી ભલાઈ છે જોઉં છું તારી વારે તારો રામદેવ કેવો આવે છે અરે મારા પીર પડે ત્યારે મને યાદ કરજો હું તમારે વારે જરૂર આવીશ તમારે મારા પુત્રની બોલાવવા જ પડશે હે કોળા કોળા કાગ રખવાતી હરતી રે કોળા કોળા કાગ રખવાતી હરતી રે કોમા કોણ કો જે દિયા હો હે કોળા કોળા કાગ રખવાતી હરતી રે કોળા કોળા કાગ રખવાતી હરતી રે કોમા કોણ કો જે દિયા હો બાદશાહે તમારા 33 કોટી દેવતાઓને કેદ કરી દીધા છે તો હું પણ પેલા મારા 33 કોટી દેવતાઓને મારા ભગત હરજીને હું પેલા કેદમાંથી હું મુક્ત થઈ પાઉં છું અને પછી બાદશાહની પરીક્ષા લઈ અરે માં કાકા માં ખોડિયાર માં અંબા અને ભગત હરજી અને દાદા હનુમાનજી ને જેલોમાં કેદ કરે છે તો હું તમને મુક્તિ પાઉં છું તમે મુક્ત થાઓ અને તો લાવ પણ હું પણ બાદશાહનો અભિમાન ઉતારું અરે મારા ભગતજીને હું છૂટા કરી દઉં અરે પ્રભુ જ્યારે જ્યારે વીર પડે ત્યારે વારે આવતો રહેજે અરે મારા ભક્તને વીર પડે છે ત્યારે એમની વારે હું જરૂર આવું છું તો બાદશાહ તું યુદ્ધ કરવા માટે પણ યાર ભૈયા રામદેવ યુદ્ધ કરવા માટે હોશિયાર હો જા મારા 33 કોટી દેવ આવી ગયા છે તો યુદ્ધ કરવા માટે બધું તૈયાર થઈ હે શિરાએ મુગલો તો કહો કે યુદ્ધ કરने के लिए होशियार हो जाए अरे मुगलो युद्ध करने के लिए होशियार हो जा अरे होशियार
बादशाह ले दो बरा रे दुनिया रोवे तो महाचारी हो जे આજ રણમાં રોડ્યા છે ઓરે રામદેવ હજુ તને છેલ્લી વાર કહું છું કેમ જો મારું શરણની અંદર મસ્ત એકદમ આવી દે મસ્ત તારી ભલાઈ છે અરે બાદશાહ ખાન આટલું બધું અભિમાન શા માટે કરે છે તારા 9 લાખ બુગલા મારા બાલાડી અને ભોયમાં રોડ્યા હજી કહું છું અભિમાન છોડી દે મારા ચરણોમાં તારું મસ્તક ના મને ચાલતો થા એમાં જ તારી ભલાઈ છે પૂરો થાય છે અરે બાદશાહ ખાન સૂર્ય સામે દોડાથી સૂર્ય જાગો પડતો નથી તારા જ્યાં નમાલા બાદશાહ થી રામદેવ પણ ડરતો નથી અરે સિંહનો શિકાર કરું સિંહનો શિકાર કરું અરે વાઘના ભીટી નાખું અરે ઉડતા સગલાડે ફરું અરે નામ છે મારું બાદશાહ અરે બાદશાહ સૂર્ય સામે દોડાથી સૂર્ય જાગો પડતો નથી તારા જ્યાં નમાલા બાદશાહ થી રામદેવ પણ ડરતો નથી અરે રામદેવ હજી તને છેલ્લી વાર કહું છું છોકરા અરે માની લે મારી વાત નહીતર તારા પિતા છે કે છે અરે મારા રામદેવ તો નાનો હતો બાદશાહ અને તને શું ખબર ના પડી હજી તને છેલ્લી વાર કહું છું રામદેવ અરે ચાલો જા છોકરા ચાલો જા અરે બાદશાહ ખાન હજી સમજાવું સાનમાં આવી જા ભાનમાં એમાં જ તારી ભલાઈ છે તો રામદેવ થઈ જાય બાબે હાથ અરે જે કોઈ શૂરવીર છે અરે જેને મનું ધાવણ ધાવી છે અરે એનો આ રણભૂમિની અંદર વિજય થશે અરે જે માઈ કાંગલો હશે ને એની મરણ બધા જ થશે અરે બાદશાહ તને શું ખબર હોય મારું ધાવણ કહે છે મારા રાજપાટ માટે તો હું દ્વારિકા નગરી છોડી દી અને સુરવીર તો કોને કહેવાય કોઈ ખાવડી વાળી જાય કોઈ બેન દીકરી વાળી જાય એને સુરવીર કહેવાય તારા જાન અમલાના મુખે વાત ચૂકતી નહીં માટે યુદ્ધ કરવા પડે માટે પણ તું હોશિયાર હા તો રામદેવ હોશિયાર હો જા होशियार हो जा बस दिल्ली का बादशाह दिल्ली का बादशाह दिल्ली का बादशाह दिल्ली का बादशाह
ये हूँ तो गई थी बाजार मेला हूँ तो गई थी बाजार અરે બેગમ હું તમારા પર પસંદ થઈને તમારા બાદશાહને નવું જીવન દાન આપું છું માટે બાદશાહ તો જીવિત છે માટે એવું હે દિલ તે શર્મા દેવળત નારે દિલ તે શર્મા દેવળત નારે રવા કુંવરના ટપા ટપો દિલ તે શર્મા દેવળત નારે રવા अरे प्रभु हूँ अभिमानी भाषा अभिमान करे बैठो प्रभु हे प्रभु आज ते हिंदू धर्म तो शो कोई पण धर्म ने बेन दीकरी ने लाज नहीं लीधું प्रभु हे प्रभु आज ते मारा कारा काम अरे बड़ा धंधा તમારા શરણની અંદર અર્પણ કરું છું પ્રભુ હે પ્રભુ આટલો ગુનો તમે મારો માફ કરો અરે બાદશાહ ખાન તને તારી ભૂલ સમજાઈ ગઈ છે માટે આટલો ગુનો હું તારો પણ માફ કરું હે નયા ટાલો કોણ રે રામ રે